હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. તો આજે છે 21 ફેબ્રુઆરી અને આજે છે શુક્રવાર અને આજે છે મહાવદ આઠમ. ટૂંક સમયમાં જો મહાકુંભ મેળો છે તે પૂર્ણ થઈ જાય અને મહાશિવરાત્રી હમણાં 26-27 તારીખે છે. કઈ તારીખે છે ખબર? તો 26 તારીખે જો મહાશિવરાત્રી પણ છે. તો જો અત્યાર સુધી તો આઈ થિંક અઠવાડિયું સુધી નકરા મેરેજના જ બ્લોગ આવ્યા છે. તો તમે કોમેન્ટ કરજો તમને મેરેજના બ્લોગ જોવા કેવા ગમ્યા છે. અને જો આપણે છે ને બધા મેરેજ પૂરા થઈ ગયા છે, અમુક મેરેજ બાકી છે, પણ એમાં તો શું હોય કે આપણે હાજરી દેવા જવાનું હોય ને જમીને આપણે આવતા રહીએ, એ પ્રકારના મેરેજ હોય. બાકી એવું બધું છે હવે મેરેજમાં તો. એટલે અને હશે મેરેજ તો તમને મેરેજના બ્લોગ જરૂર પાછા બતાવશું. અને અત્યારે વાગી ગયા છે સાંજના 6:30. તો બધાને વેરી વેરી ગુડ ઇવનિંગ. 6:45 થવા આવ્યા છે એમ તો. અને જો રોનક ઓફિસથી આવી ગયા છે અને આવતા આવે ચેવડો ખાઈ છે, મકાઈનો ચેવડો. અને આ મને ઝાડમાં કેટલા ફૂલ આવી ગયા છે. નહોતું ને ત્યારે એક ફૂલ નહોતું, આમ જો કેટલું મસ્ત લાગે છે, પિંક પિંક. આ શું કરણ કહેવાય? આને શું કહેવાય? ને તમને ખબર છે આ કરણ નહીં? તો કાંઈ નહીં, આ તો જેને કોઈને ખબર હોય ને કે કરણનું છે, કરણ જ છે ને. હા, મમ્મીને ખબર છે, મમ્મી હવે એવું છે એટલે. અને મમ્મી અને મારા બેને હારે જ લગ્ન પૂરા થતા 17 તારીખે ને 18 તારીખે મમ્મી સવારે આવ્યા અને હું બપોર પછી સાંજે આવી. એટલે બેને હારે જ લગ્ન પૂરા થતા ને એવું બધું હતું. તો કેવી મજા આવી લગ્નમાં? લગ્નમાં તો બહુ મજા આવી. હવે એવો પાછો હોગ આવ્યો. એવો પાછો હોગ આવ્યો. તો મમ્મીને એવું છે, મમ્મીના બાપુજી છે તો ઓફ થઈ ગયા. તો થયું એવું કે મમ્મીએ જ્યાં જસ્ટ પગ્યા સવારે 7 વાગે અને ત્યાં તો ફોન આવ્યો કે બાપુજી ઓફ થઈ ગયા છે. ઓફ થઈ ગયા. હું સવારે 6 વાગે અહીંયા ઉતરી અને 4:30 થી વહી ગયા ન્યા. હા, તો એવું થયું. એમ તો રિપોર્ટ કરાવવા બધું સારું જ હતું. કામ કાંઈ વાંધો, ખાતો 2 ટક જ નહોતો ખાતો. હા, 2 ટક નહોતું ખાધું ને મમ્મી મળી નહોતા ને આવ્યા, કઈ લાગતું નહોતું કાંઈ. 5 વાગે પાણી પાઈને આવી. તો પાણી પાઈને હવે એમ કે 5 વાગે હું બસમાં બેઠી હતી, પાણી પાઈને આવી. હા. અને મેં કીધું હું જાઉં છું એટલે કે હા જા. હમ. ન્યા સુધીની વાત થઈ ગઈ હોતા. તો મમ્મીને પાછું આજે ગામડે જવાનું છે. હવે પાછો ગામડે જવાનું છે. વાંડળિયા પાછું જવાનું છે કારણ કે દાદા ઓફ થઈ જાય. દાદાને તમને આપણે લગ્નમાં બતાવ્યા હતા, મમ્મી અને દાદાનો વિડીયો આપણે લીધો હતો. તોય હું છે ને પાછળમાં ટેગ કરી દઈ વિડીયો પાછો. એટલે દાદાનો મમ્મીનો વિડીયો છે ઈવડો ઈ. તો તમારે સૌથી વધારે તમે દાદા વિશે શું યાદ આવે તમને? આ છે ને જો એક હું તો કહેવા માંગુ છું, હું નવા લગ્ન છે ને અમે નવા વાંડળિયા ગયા તો દાદા હતા ને મમ્મી કે કાકા કાકા, તો ઊંચાના પડી ગઈ. બધા કાકા કાકા કેમ કરે છે? એમ પપ્પા કેમ નહીં કહેતા હોય? પછી તો કેટલો ટાઈમ પછી પૂછ્યું તો નહીં જ, તોય રોનકને ન પૂછ્યું મેં. પછી ઘણો ટાઈમ છે ને પછી પાછું મનમાં એવું મને વિધો કેમ કાકા કહેતા છે. ત્યારે મેં રોનકને પૂછ્યું પછી એને કીધું કે અમારે કાકા જ કહી છે પહેલેથી. તો કેમ કાકા કહે છે? બધાને કહી દો. બાપુજી પેલા બાપુજી નો કહેતા, પપ્પા નો કહેતા. પપ્પા તો હવે આવ્યું. હવે બાપુજી કાકા તો કોને કેવી? આપડા પપ્પાના ભાઈ હોય એને કાકા કેવી ના એમાં એને કાકા. જો મારા પપ્પાને 3 ભાઈઓ હતા તો એનથી 2 નાના ને એને કાકા, અને મારા પપ્પા છે ને એને કાકા. બીજાને મોઢે કઈક કરવું હોય ને તો એમ કહી મારા પપ્પા, મારા બાપુજી એમ કહી. પણ આમ એને મોઢે તો કાકા જ કહેવાનું. તો વધારે કાકા કાકા કરે તો એવું છે. તો કોણ મારા મમ્મી જેવા છે કે પપ્પાને કાકા હોત ને કહેતા? તો તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને અત્યારે વાળનો ટાઈમ થયો છે તો આપણે અત્યારે બનાવીશ એવી હા છે ઈદરા બનાવીશું આપણે. પણ હું કહેતી હતી કે તમારા દાદા વિશે તમને સૌથી વધારે વાત ગમતી હોય કે યાદગાર વાત હોય તો તમે કયો. દાદા પપ્પા વખતે ને તો યાદગારી તો હોય જ ને. બધું કર્યું છે એના હાથેથી. એને નવ બેન પૌનામાં. હા, ઈ તો છે. બધું એના હાથેથી એને કામ હારા કામ કરીને જ ઈ ગયા છે. નવ ને તો કન્યાદાન દીધા છે. 9 દીકરીના, કારણ કે મમ્મીની 9 બેનું છે. મોટે જો એવું હારું થયું છે. હા, બહુ આમ સેવા કરી, ખાટલે રહેવું પડે એવું નથી. એક મિનિટે નહીં ખાટલે તો. ઈ બેઠા તો ઉલટી થઈ તો ઈ બેઠા ઉલટી થઈ. બરોબર. અને પાણી પાઈ દીધું. પાણી પાઈ ગયા ભેગા તો વહી ગયા. કેટલી ઉંમર હશે? 100 વર્ષ થઈ ગયા. અરે મેલામાં તો લખ્યું છે 102 વર્ષ. ઠીક. એ પછી જયા માસી મોટા 70 વર્ષના માસી થઈ ગયા. તો હોય, બરોબર છે. એટલે પછી ન હોય દાદાની ઉંમર હોય જ ને હોય. પણ આમ હાલતા ચાલતા હા, મંદિરે મહાદેવના મંદિરે વયા જતા. એમ 100 વર્ષના પણ શરીર પતલું થયું ને, આમ જાડું રહ્યું. કા પણ એનો ખોરાક પહેલેથી જ એવો ને એવો. ખોરાકમાં એટલે કોઈ દી મોળી વસ્તુ એને નથી ખાધી. અમને ખાવા નથી દીધી તે એને નથી ખાધી. એમ નહીં મોળી વસ્તુ એટલે તમે મોળી એમ નહીં મોળી વસ્તુ એટલે એમ મોળી ને પૂછો મોળી વસ્તુ એટલે કઈ રીતે મોળી વસ્તુ? કઈ રીતે મોળી વસ્તુ? જો દૂધાળા હોય એટલે એમ કે સા નો ખવાય.
સા અમને કોઈ દિવસ ન ખાધા તો એમ કે દૂધ હોય અને ત્યાં સુધી સામાં હું ખાવું હતું બરોબર છે એટલે ઈ ખાતા નહીં ને અમને ખાવાય ન દેતા અમે ત્યાં હતા ને ત્યાં સુધી અમને કોઈ દી સાય ને એને અડવા નતો દીધો સવારે હું અને એનું શિરામણ કેવું હા સવારે 2 આવડી ગળની કાણી હા 2 ત્રણ રોટલી અને દહીંની તાહળી ભરે દહીંની તાહળીમાં એટલું માખણ નાખવાનું એમ નબળું ઘણા પાછા એમ નબળું સમજે કે હા ઓલા આમ બધું આમ હાઈ ફાઈ આપણે ચટણી ભાષણ કેમ કે ચાઇનીઝ ને નહીં, એવું નહીં. પણ એને દાદાના સમયમાં ક્યાં ચાઇનીઝ ને એવું લેવા જાવું અરે એમ નહીં હા એમ સમજે એમ આમ ઊંચું થોડુંક ખાવાનું એમ લાડવાનું એવું બહુ ખાતા ને એમ નહીં આમ. પેંડા એને કિલો પેંડા ખાઈ જાય આપણે તો કિલો હોય કેટલો મહિનો હાલે કાંઈ ત્યારે બાટી જાય ખાલી એક પેંડો ખાધો તો સીધા ગળા પકડે હા ઈ વાત છે ફૂલનું ઉદ્ઘાટન હતું માંડવી હમણાં હજી ગયા ત્યારે આખેરે હા. અઠવાડિયા પહેલા હા તો ફૂલનું ઉદ્ઘાટન હતું તો ત્યાં પેંડા બેસવા નીકળ્યા તો હું બહાર ઊભી હતી એને મને 7-8 પેંડા દીધા બાપા 4 પેંડા ખાઈ ગયા હા ઈ કે હજી હોય તો દેજે મેં કીધું બધાને એક દેવાનો છે મેં કીધું છે કાકા, ગળું ભાવતું અમે પેલા લોકોને ગળું બહુ ભાવતું ને કિલો લાડવા ખાઈ જાય તો હવે આપણે કાંઈ ખવાય નહીં હા એવું છે એમ ખાતા પીતા જ વૈયા ગયા 2 ટક જ ખાધું તો એવું છે કે અત્યારે વાગ્યા છે 6:45 અને આ બાજુ તો મમ્મી ગયા હતા ને ગામડે ત્યાંથી માવો લાવ્યા તો તમે પેંડા બનાવ્યા તો ઘણા એમ હતા ને કોમેન્ટ કરશે તમારા બાપુજી વહી ગયા છે તમે પેંડા ખાવશો પણ અમને થોડી ખબર હતી માવો જ લેવાઈ ગયો છે બે કે માવો લઈને બેહી ગઈ પછી વૈયા ગયા એટલે આપણે વસ્તુ- એવું નહોતું ધાર્યું. હા એવું તો કાંઈ તો મમ્મી તમે લાડવાઈ લાવ્યા હતા ત્યાંથી હા લાડવા હતો ને કિલો 500 ગ્રામ લીધી આવી હતી તો એવું બધું છે તો જાય આમાં પેંડા બનાવેલા છે પછી દેખાડશું અને આમાં શું ઠેક્યું ઠેક અનાનસ છે અને આ બધું તો લાડવાઈ છે કાંઈ ને પણ શું કે પાણી ઢોળમાં લાડવા જ ખવડાવે ને લાડવા ને ગાંઠિયા જ ખાવાના હોય રવણ ભજીયા તો હુવાળું હોય ને ત્રીજે દિવસે હુવાળું હોય ઠેક ત્રીજા દિવસે હુવાળું હોય હારો વાર આવતો હોય ને તો હા. ત્રીજે દિવસે છે. થાય નકર 5મે દિવસે હા અને 5મો દિવસે હારો ન આવતો હોય ને તો 7મે દિવસે છે એટલે મુહૂર્ત પ્રમાણે સારો દિવસ એમ વાર પ્રમાણે કેમ છે. કે દાઢી ને એવું કરવાનું હોય હુવાળું હોય ને છે. બધા જેટલા ભાઈઓ હોય ને એટલા દાઢી મૂછ ને ઉતારે છે એટલે એવું કાંઈ દાઢી શનિવાર હોય તો ન થાય હા હા એટલે મંગળ બુધવારે તો એમ ન થાય હા એટલે હારો વાર બાપાને ત્રીજો દિવસ જ ગુરુવાર આવ્યો છે મંગળવારે ઓફ થઈ ગયા હા હા મંગળ બુધ ને ગુરુવારે 18 તારીખ મંગળવારે ઓફ થયા 18 તારીખે ઓફ થઈ હા. ગયા 18 19 20 તારીખે હુવાળો આવ્યો બરોબર છે તો એ રવણ ભજીયા કરે હુવાળામાં હા હા અને ભાઈ હોય એને જમવા દે છે બરોબર એટલે એને ત્રીજા દિવસેથી જ રવણ ભજીયા ખાવાનું ચાલુ થયું હમ. અને ગૌઢા હતા તમતા એની વાહ લગન હા 100 વર્ષના જાય એટલે બધું જીવી લીધું હતું નાના હોય તો બધું જીવી જાણી પ્રસંગ કઈ ઓછા એને સંબંધે બધાને એટલા કરાવ્યા પ્રસંગે બધાને એટલા કર્યા એને કાંઈ અમલખા હતી જ નહીં હા હા બસ ભગવાનનું નામ લેતા લેતા મહાદેવના ઓટે કાયમ બેહતા હમ એ વિડીયો મેં મૂકશું મહાદેવના ઓટે બે ભાઈ છે તમારા પાસે વિડીયો હા, છે તો એ વિડીયો તું મૂકજે હા તે કાંઈ નહીં વિડીયો મૂકીશ હા એમાં સાઈ મોટી છે ને ઈ મારા બાપુજી મારા પપ્પા. બાજુમાં છે એના ભાઈ ઈ એના ભાઈ મારા કાકા હા. હા તો એવું છે કાંઈ નહીં હાલો વિડીયો હું મૂકી દઈશ અને આ બાજુ જો આપણે ત્યારે ચાલે છે ઈદડાનું કામ એટલે ચાલો પેલા ચટણી બનાવી નાખી ટોપરાની અને ઈદડાનું આપણે ખાઈ લઈએ ને પછી મળીએ થોડા ટાઈમ પછી તે મમ્મીના પપ્પા જય શ્રી કૃષ્ણ દાદા જય શ્રી કૃષ્ણ આ મારા બાપુજી મારા વિઠ્ઠલ દાદા જેવા લાગે હા એન જેવા જ લાગે હો હો ઈ માર ભાણિયાના ઘરના છે હા હું ભાણકી છું ને ઈ મારા ભાણકી ઈ મને ભાણકી જ કહે છે આજ દી તમે છોકરા અરે ભરી ગયા વિડિયા જોવે છે રધિકા અરે કીધું ઈ બધાએ મને ઓલા કુવાનો દાળ છે ને ઈ ઓલા કિસલાને એને ભરવાનું ને એને આપવાનું અને આવડવા અમારે પણ આપણો દાળ છે ને એ તમારે અમારે આપવાનું પણ એ હોય કે આપણો ભાગ તો છે જ ને આપજો તો જો આ બાજુ ઈદડા બને છે ને આ બાજુ મમ્મી સંભારની વાટ જોવે છે સંભાર આવે ને હું ખાવ અને આ બાજુ જો ભગવાનને આપણે થાળી ધરી દીધો છે તો એવું છે ભગવાનને થાળ ધરી દીધો છે ને ગેટ બંધ છે અને જય શ્રી કૃષ્ણ બા ઈદડા ભાવે છે તમને ઈદડા ભાવે છે ઈદડા ચોખાના લોટના બને ભાવે છે તમારા સમયમાં બનાવતા
નથી બનાવ્યા ઢોકળિયું પેલા નહીં આવતું હોય પણ ઢોકળા એવું નહીં, પેલા તો થાળીઓ મૂકતા પણ ઈદડા નહીં, ઢોકળા. ઠીક બરોબર ઢોકળા બનાવવાના, ઈદડા નહીં. ઠીક તો આજે ઈદડા બન્યા છે તમને ઈદડા મળશે ખાવા તો એવું છે તો ચાલો એની વખતે ઈદડા નહોતા, એની વખતે ઢોકળા હતા. થાય બધું એક ને એક પણ ખાલી ચોખાનો લોટ ને મકાઈનો લોટ એટલો ફરક પડે કે પણ નહીં એમ કે ખાટિયા ઢોકળા કરવા, હા એમ ખાટિયા ઢોકળા કરવા હા. છે એમ કે. તો એવું છે તો ચાલો તો જો અહીંયા ઈદડા હજી બને જ છે આપણે અને આ બાજુ જો પપ્પા અને મમ્મી જમવા માટે બેસી ગયા છે અને સંભાર પણ સંજયભાઈ લાવ્યા છે ઘણા ટાઈમ પછી પપ્પા મળે છે અને મમ્મી પણ મળે છે ઈદડા સરસ બન્યા ને અને જો આ બાજુ બા પણ જમે છે ઈદડા કેવા લાગ્યા બા ઈદડા હારા લઈ ગયા કેવા લઈ ગયા બહુ હારા લેવા છે વધારે નથી લેવા વધારે તો એવું છે અને આ બાજુ જો બે ભાઈ હજી એનો વારો બાકી છે સંજયભાઈ ઉખાણા ગોતીને રાખજો હવે ને હાલો જમવા થઈ ગયા હા અત્યારે વાગી ગયા છે સાંજના 9 અને મમ્મી જાય છે ગામડે બા કાંઈક કહે છે હું એ હું જય શ્રી કૃષ્ણ કહેજો ભાભીને ને બધાને એમ તો જો મમ્મી અત્યારે જાય છે ગામડે તો બધાને જય શ્રી કૃષ્ણ કહેજો મામાને મામીને ધ્રુવિશા બેન હશે તેને હા, ધ્રુવીસાબેન છે જ ને. હા એટલે જ ને સારું હાલો તો સારું હાલો આવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. આને પીવો તો ઓલા પાંદડા તોડી. સારું હાલો આવજો જો મમ્મી તો ગામડે જતા રહ્યા છે પણ રોનકને થઈ છે ઉધરસ તો એના માટે આપણે એક દેશી ઉહોળીઓ છે એ ટ્રાય કરવાની છે કેમ કે હારું જ થાય છે હા ગઈકાલે એને ટ્રાય કરી હતી તો એને સારું થઈ ગયું લાગતું હતું તો કે આજે મારે પીવું છે તો આપણે બનાવશું કેમ કે જો બે અમે કટકા લઈ લીધા છે આદુના પછી આના સિવાય તમારે જોશે તુલસીના પાન પણ એમાં થયું એવું કે તુલસીના પાન અમે 7 વાગે યાદ આવ્યા અમે તોડ્યા નથી આજે તુલસીના પાન નહીં નાખીએ નકર તુલસીના પાન પણ અમે કાલે નાખ્યા હતા અને એની સાથે લેવાનું છે આપણે મધ તો ચાલો હું તમને દેશી ઉહોળીઓ બતાવું આ સિવાય તમને કઈ ઉધરસ માટે કઈ ખબર હોય દેશી ઉહોળિયા તો તમે જરૂરથી કોમેન્ટ કરજો અને તો જો આના માટે પેલા છે ને આદુ ખમણી નાખું તમે ડાયરેક્ટ ખાંડી શકો પણ ખમણેલું છે ને તો થોડીક સ્પીડ થાય એમ એટલે આને છે ને હું ખમણીને જ નાખું છું આમાં બાને પૂછ્યા હોત એને એ સમયમાં ઉધરસ થતી તો શું કરતા એ દવાખાનું જતા નહીં બા હુઈ ગયા છે એવું છે હુઈ ગયા છે હવે કાંઈ એના બાને આપણે કાલે પૂછશું કે હું કરતા ઉધરસ થાય તો અત્યારે તો આપણે આ કરી લેવી તમને કોણે કીધું મેં કાલે બધું સર્ચ કરતો હતો ઉધરસ સટાડે ઇન્ટરનેટ પર ભરોસો ન કરાયો એવું કઈ ન હોય તો ડોક્ટરે કહે છે આદુ ને મધ તો સારું એક ચમચી રોજ સાટીને પી જાય તો જો આપણે આદુ છે ને બધું ખમણી નાખ્યું છે હવે આને છે ને ખાંડી નાખશું અને સેજ આમાં છે ને પાણી નાખવાનું એટલે રસ નીકળશે અત્યારે એક નાખ દે એક ચમચી નાખવાનો ખાલી વધારે નહીં ટીમાં જોવી આપણે પથ્થર હોય પછી આમ ઘસે આમ ઘસે આમ ઈ દેશી હવે એમાં એક ચમચી પાણી નાખી દે આપણે સ્પૂનમાં પાણી ભરવાનું અત્યારે આમાં નાખ ચમચીમાં પાણી ભરવાનું મોઢામાં ચમચી લઈ લેવાનું અહીંથી અહીં હાલવાનું કોને ચમચીમાં પાણી દઈ છે લીંબુ ચમચી કહેવાય એમને એ તો લીંબુ રાખવાનું ને લીંબુ નહીં નાખવાનું પાણી રાખવાનું આપણે એમ કહું છું યસ નોટ અન્ડરસ્ટેન્ડિંગ આમ કર્યું તો મમ્મીએ તો જો આપણું આદુ છે ને એ ખંડાઈ ગયું છે અને એનાથી ને આછું કાપડ હોય ને કોટનનું એમાં લઈ લેવાનું નીકળશે નીચું શું પણ નથી એમાં નથી કાંઈ હવે એટલું તમારે એક ચમચી પીવાનું છે ને એક ચમચી થઈ રહ્યા તમે તારે અને બધું આમ રસ છે ને કાઢી નાખવાનું મતલબ આદુનો રસ કાઢવાનો આદુનો રસ કાઢવાનો છે હવે રોનક મધારે કેમ પીવે છે આપણે જોઈ અને તુલસીના પાન નાખીએ પણ અમે તોડ્યા નથી કારણ કે સાંજ થઈ ગઈ હતી ને એકદમ મારી વેદિક ઉપાય એકદમ હાલો હાલો પી ગયો જો એક ચમચી જેટલો રસ નીકળ્યો હતો ને એમાં થોડુંક એવું મધ નાખવાનું છે મધ એમાં એવું હતું ફ્રીઝરના ખાના મુકાઈ ગયું ને સેજ થોડુંક ઘાટું થઈ ગયું છે
એટલે જો સેજ મધ નાખી દેવાનું અને એ પી જવાનું. હરખું બતાવો તો ખરું. હાથ સિવાય ખોટું પડશે. તો એને એકદમ મિક્સ કરી દેવાનું છે. હવે પી જવાનું ને પછી તો જો આદુનો રસ અને મધ એકદમ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને પી જવાનું એટલે આપણી બધું રસ ગાયબ થઈ જાય. તો હમણાં રોનકણા પી જાય. તમને શું કે તીખું નથી લાગતું બહુ? કારણ કે આદુનો રસ તો તીખો હોય ને. અને હા, આ દવા પીધા પછી છે ને પાણી કંઈ પીવાનું નહીં સવાર સુધી, એમનેમ રાખવાનું. હા, ગળામાં આમ રહેવું જોઈએ, નકર પાછું છે ને નહીં સારું થાય. હા, પેટમાં આવી જાય. તો આજે જો આવું બધું છે. એક દુઃખદ સમાચાર તમને મળ્યા. અને પ્લસ કે જો આજે તમને ઉઘડિયો આપ્યો એક, આ સિવાય તમને ખબર હોય તમે કોમેન્ટ કરજો. ને મારી પાસે 2 સરપ્રાઈઝ છે તમને બતાવવા માટે. તો નેક્સ્ટ બ્લોગમાં તો નહીં કહી શકું, કારણ કે જ્યારે ટાઈમ મળશે ને ત્યારે તમને બતાવીશ. કારણ કે મમ્મી ઘરે નથી ને, એટલે મારે છે બહુ ટાઈમ રહેતો નથી બતાવવાનો. એટલે એ પ્રમાણે તમને બતાવશો. મમ્મી લગભગ 10 દિવસ પછી આવશે સુરત. પાણી ઢોળ પતી જાય ને ત્યારે. આવતા સોમવાર થોડી આવે. રવિવારનું પાણી ઢોળ, શનિવારનું પાણી ઢોળ, આવતા રવિવાર, પરમ દિવસે રવિવાર નહીં ને એના. હા, એટલે 10 દિવસ જેવું થાય. એટલે એવું બધું છે. તો ચાલો આજનો વ્લોગ છે ને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. કારણ કે સવારે ઉઠવાનું છે 5:15 વાગે, ટિફિન બનાવવાનું છે, ફટાફટ રેડી થવાનું છે. અને 8:15 વાગે ને ત્યારે રોનકની હારે સવારે ઓફિસ પણ જતું રહેવાનું છે. એટલે બહુ સ્પીડ કરવું પડશે કામ કાજ. કેમ કે કાલે જવાનું છે અમારે માયકામાં જવાનું છે. પણ હારે અમારા ફ્રેન્ડ છે ગુડી, એના મેરેજમાં પણ કાલે જવાનું છે. ત્યાં આપણે કંઈક વિડીયો શૂટ કરશું તો તમને જરૂર બતાવશું. એ મારી ફ્રેન્ડ છે ને, કોણ છે ખબર છે તમને? એ ફ્રેન્ડ તારી ફ્રેન્ડ છે, મારી ફ્રેન્ડ છે. પણ આમ ખોડલ સાહેબમાં રહેવા ગયા ને, બાજુમાં રહેતી. તો સૌથી પહેલા મારી ઈ ફ્રેન્ડ બની હતી, મારો હથવારો હતી. એટલે જવું જ પડે ને એમ. તો નવા રહેવા ગયા હોય તો બેનપણી મળે કેવું સારું લાગે. તો ઈવડી ફ્રેન્ડ છે ગુડી મારી. તો આપણે એના મેરેજમાં કાલે જવાનું છે. તો કાલે તમને જરૂર મળાવશું. અને ત્યાં મમ્મીને એ લોકો પણ આવ્યા હશે. તો એવું બધું છે. તો ચાલો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.